નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જેલની દિવાલમાં કેદ। સંતોષી વસાહતના 10 મકાનોને અગાઉ કોઈપણ નોટિસ આપ્યા વિના મકાનો તોડી જેલ પ્રશાસન દ્વારા ગઈકાલે દિવાલ બનાવવા માટે લાઈનદોરી કરવામાં આવી। આજરોજ સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરશ્રીને ઉપરોક્ત બનાવ વિશે આવેદનપત્ર આપવામાં આવ્યું। જેમના મકાનો તૂટે છે તેઓએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। કલેક્ટર ઓફિસ તરફથી યોગ્ય તપાસ કરવાની બાંયધરી આપવામાં આવી। બનાવની વિગત એવી છે કે તારીખ 20મી જૂન 2024ના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે સોમવારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ મહમ્મદપુરા વિસ્તારમાં જેલની બાજુમાં આવેલા ભરૂચ નગર યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 9495 પર દિવાલ બનાવવા માટે લાઈનદોરી કરવામાં આવેલ। તે સમયે લાઈનદોરી કરતી વખતે સંતોષી વસાહતના મકાન નંબર 154/2 થી 65/1 સુધીના 10 મકાનોને એવી ધમકી આપવામાં આવી કે તમારા મકાનોનો અમુક હિસ્સો અમે બુલડોઝર લઈને તોડવા આવીશું તો તમે ઘર ખાલી કરી આપજો। કોઈ પણ જાતની નોટિસ વગર આ મકાનોના રહીશોને મકાનો તોડવાનું અલ્ટિમેટમ અપાતા તેઓ હતપ્રત થઈ ગયા હતા અને ડરી ગયા હતા અને કલેક્ટરશ્રી પાસે તેમના તૂટતા મકાનો બચાવવાની ગુહાર લઈને આવતા હતા અને કલેક્ટર ઓફિસમાં આરડીસી ધાંધલ સાહેબે તેઓને શાંતિથી સાંભળ્યા અને યોગ્ય તપાસ કરી ઘટતું કરવા બાંયધરી આપી છે। અને ભરૂચ નગર યોજના નંબર 3ના અંતિમ ખંડ 9495 ફરી એકવાર વિવાદમાં। વખત તો વખત બૌડા દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લોટની માલિકી બૌડાની છે અને પોલીસ અધિક્ષકને તારીખ 14મી ઓક્ટોબર 2020ના રોજ બૌડા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે કે આ પ્લોટની માલિકી બૌડાની છે અને તેના ઉપર તમારે કોઈ જાતનું બાંધકામ કરવું નહીં। જેલ પ્રશાસનના પ્લોટ ઉપર કબજા બાદ બૌડાએ આ અંગેનું સંપાદન આપતા બૌડા દ્વારા 2020ના રોજ લેખિતમાં જણાવવામાં આવેલ કે આ બંને પ્લોટ પૈકી એસપી નંબર 94 શાળા અને રમતગમતો મેદાન અને એફબી નંબર 95 માટે અનામત રાખવામાં આવેલ છે। વખતો વખત આ રમતગમત અને શાળાના મેદાનને હડપવાના પ્રયત્નો થયા છે। અગાઉ 2013માં પણ માઉન્ટેડ અશ્વદળ પોલીસ ગ્રાઉન્ડના નામે પોલીસ વિભાગ દ્વારા કબજો કરવાનો પ્રયાસ થયેલ છે। તે સમયના કોર્પોરેટર અને આ વિસ્તારના રહીશોએ બૌડામાં ઉગ્ર રજૂઆત કરતા કબજો હટાવાયો હતો। ત્યારબાદ 2020માં ફરી એકવાર જેલ પ્રશાસન દ્વારા મેદાન પર કબજો કરી તેમના કબજાના બોર્ડ લગાવવામાં આવ્યા અને તે સમયે પણ બૌડામાં રજૂઆત કરતા 14મી ઓક્ટોબર 2020ના રોજ લેખિતમાં જવાબ આપવામાં આવ્યો કે આ બંને અંતિમ ખંડની માલિકી બૌડાની છે અને ભરૂચ પોલીસ અધિક્ષકને લેખિતમાં ઓર્ડર આપવામાં આવ્યો કે અંતિમ ખંડ ઉપર બૌડાની માલિકી હોય તેના ઉપર તમામ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનું બાંધકામ થઈ શકશે નહીં। ત્યારબાદ 25મી જૂન 2021ના રોજ થયેલી એક આઈટીઆઈના જવાબમાં પણ બૌડા દ્વારા જણાવવામાં આવ્યું કે અંતિમ ખંડની માલિકી બૌડાની છે। રિપોર્ટર અવી સૈયદ, તેલકા ન્યૂઝ, ભરૂચ। अस्सलामुअलैकुम, મારું નામ શેખ રિઝવાના અલ્તાફ હુસૈન છે। હું સંતોષી વસાહતમાં રહું છું। જેલની બાજુમાં ગ્રાઉન્ડ આવે છે, ત્યાં છેલ્લા ઘરો અમારા છે। ત્યાં જેલમાંથી અચાનક બધા આવીને બધાએ છે તો કશું અમને કીધું નથી, કોઈએ કશાવતની જાણ કરી નથી। તે છતાં અમને એવું કહે છે કે મકાનો ખાલી કરો, અમે કાલે આવીને મકાનો તોડવાના છે। ત્યાં અમે ક્યાં જઈએ? હવે મકાનો તોડી નાખશે તો બધા નાના નાના છોકરાઓ છે, આગળ ચોમાસું આવે છે, અમારે રહેવાનું ક્યાં? કોઈ વાતનો અમારો કોઈ આધાર નથી, કોઈ સાથ નથી, કોઈ સપોર્ટ નથી। બધા રસ્તાઓ બંધ છે, બધી જગ્યા પરથી નીકળવાનું પણ બંધ છે। અમારે આજે જવું તો જવું જ ક્યાં? કોઈનો સાથ સપોર્ટ નહીં। બધા જ આ રીતે અમને હેરાન કરવા માંગે છે। આજથી નથી, આ બહુ વર્ષોથી ચાલે છે ને અત્યારે 4 વર્ષથી તો અમે બિલકુલ જ હેરાન છીએ સાહેબ। અમારે જવું ક્યાં તે વાતનો અમને કોઈ ખુલાસો કરતો પણ નથી। અહીંયા આવીએ છીએ, અહીંયાથી પાછા જઈએ છીએ, બીજી જગ્યા પર જઈએ છીએ, ત્યાંથી પાછા આવીએ છીએ, નગરપાલિકા જઈએ છીએ, ત્યાંથી પણ પાછા જ આવીએ છીએ। અમે બધા અમને કોઈ નોટિસ મળી નથી, કોઈ જાતનું બી અમને જાણ કરવામાં આવી નથી। ડાયરેક્ટ જ આવ્યા માપણી કરીને કે ખાલી કરજો, અમે કાલે તોડવા આવીશું બુલડોઝર લઈને। કેટલા મકાનો છે? અમારા 7-8 મકાનો છે પાછળની લાઈનમાં। ઓકે, મારું નામ મોહમ્મદ મુનાફ પઠાણ છે અને હું સંતોષી વસાહતમાં રહું છું। ત્યાં આગળ ટીપી સ્કીમ આવેલ છે, જે વર્ષોથી લાગુ પડેલ છે। ટીપી સ્કીમ જેમાં રમતગમતનું મેદાન આવેલ છે અને આ મેદાન પર જેલ પ્રશાસન હાલમાં કબજો કરવા જઈ રહી છે બિનઅધિકૃત રીતે। તો જે રમતગમતનું મેદાન છે એના બદલામાં આજુબાજુના ઘરો તોડવાની વાત ચાલી રહી છે। રમતગમતનું બાળકોનું મેદાન પશ્ચિમ વિસ્તારમાં, આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવેલ છે, તે છીનવવા જઈ રહી છે। તો આ પ્રશાસન શું કરવા જઈ રહી છે? સામાન્ય નાગરિક લડત લડે ક્યાં? અમે કેટલા આવેદનો આપીશું? સામાન્ય નાગરિકને આની ન્યાય કેવી રીતે મળે? તો આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા હતા અને આ મેદાન બચાવવા, રમતગમત, બાળકોને ક્રિએટિવિટી, પ્રોડક્ટિવિટી જેનાથી મળે છે, ટીપી ટાઉન પ્લાનિંગ જે બાળકોને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવ બનાવે છે,
તેના બદલામાં બનાવવામાં આવે છે. તે આજે ટાઉન પ્લાનિંગ આજે ફેલ થવા જઈ રહ્યું છે. આગળ પણ એસપી ઓફિસે એક રસ્તો ટાઉન પ્લાનિંગનો દબાયેલ છે, બીજો પણ એક રસ્તો યતામા તરફથી જેલ પ્રશાસન અને યતામા બંને તરફથી એક રસ્તો દબાવવામાં આવેલ છે. એટલે અગાઉ આ બાજુ બીજું સુવેજ પ્લાન્ટમાં પણ ટાઉન પ્લાનિંગમાં એ લોકોએ દબાવેલ છે. મતલબ ટાઉન પ્લાનિંગનો કોઈ અર્થ રહેતો નથી. જેમ ફાવે તેમ પ્રશાસન વર્ક કરી રહ્યું છે. તો મુદ્દો એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ જે હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. બીજું આમાં કોઈ મુદ્દો નથી. અને રમતગમતનું મેદાન બાળકો માટે જરાય છીનવાવું ના જોઈએ. બાળકો સરકારી શાળા છે એમનું મેદાન છે, બીજી સ્કૂલોના બાળકો રમવા આવે છે. વસ્તુ શું થઈ રહી છે? બાળકો માટે કંઈ નહીં. આખા પશ્ચિમ વિસ્તારમાં કોઈ વસ્તુ નહીં. બાળકો જશે ક્યાં? અને હવે જો આ બાળકો માટે રમતગમતનું મેદાન છીનવવામાં આવશે તો અમે રોડ રસ્તા પર ક્રિકેટ રમીશું, અમે રસ્તાઓ પર બાળકોને લઈને રમીશું, કેમ કે અમારી પાસે કોઈ રમવાનું સાધન નથી રહેતું.